નમસ્કાર મિત્રો, RWS ટ્રેનિંગ સેન્ટર ડ્રાઇવિંગનું અહીંયા સિક્કર અમે GSRTC ને ટ્રેનિંગ માટે આવ્યા છે અહીંયા. તો અહીંયા કેવું છે? સારામાં સારું ટ્રેનિંગ સેન્ટર છે. કોઈ ગુજરાતી માણસોને કોઈ તકલીફ પડે એવું નથી. અહીંયા બધું ટ્રેનિંગ, રહેવાનું, જમવાની બધી જ સગવડ કમ્પ્લીટ છે. તમારો જિલ્લો ને તાલુકો ક્યાંથી? અમારો જિલ્લો છે બનાસકાંઠા અને તાલુકો કાંકરેજ. તમારું? મારું નામ દેસાઈ વસરામભાઈ, હું રાધનપુરથી આવું છું અને અહીંયા આગળ ડ્રાઇવિંગ સ્કૂલ સારું છે. કાંઈ પણ જાતની કોઈ તકલીફ નથી. રહેવાની, જમવાની બધી સારી સગવડ છે. અને કોઈ પણ ગુજરાતી મિત્રો આપણે જે બસમાં ટેસ્ટ આપવાનો હોય અને એમને ટ્રેનિંગ લેવી હોય તો અહીંયા સિકર જે RWS એકેડમીનું હોય એમનો કોન્ટેક્ટ કરજો. બહુ સારું શીખવાડે છે. જી, તમને અહીંયા કેવી રીતે ખબર પડી આ RWS ટ્રેનિંગ સેન્ટરનું? અમે અહીંયા યુટ્યુબ વિડીયોમાંથી ને મિત્રો દ્વારા મને જાણવા મળ્યું કે અહીંયા આગળ સારું શીખવાડે છે. જી, તમે ક્યાંથી? તમારું નામ? હું ગણેશભાઈ નાનુભાઈ ચૌધરી, હું વ્યારા તાપી જિલ્લાથી આવું છું. જી, તમે અહીંયા કઈ રીતે ખબર પડી? મને મારા મિત્રો દ્વારા અને યુટ્યુબ પર મેં વિડીયો જોયા, એનાથી મને અહીંયા આની માહિતી મળી, એટલે પછી હું મિત્રો દ્વારા અહીંયા આવ્યો. તમે પહેલા કઈ ડ્રાઇવિંગ કરીને પછી આવ્યા હશે ને? હા, મારે જોબ ચાલુ છે. CNGમાં હું LCV ગાડી ચલાવું છું, પણ થોડું જજમેન્ટ ને એવું થોડું લાગતું હતું એટલે મેં તેના માટે અહીંયા કોન્ટેક્ટ કર્યો RWSનો. ત્યાં શીખ્યા પહેલા કેવું હતું ને અત્યારે અહીંયા આવ્યા પછી ચલાવવામાં કેવું લાગે છે? અહીંયા મેં જે ગાડી ચલાવી એના ઉપરથી થોડું મને એમ લાગ્યું કે અહીંયા આવ્યો એટલે સારું થયું, કારણ કે ઘણું બધું મને થોડી તકલીફ પડતી હતી. જે રિવર્સ એસ છે, L પાર્કિંગ છે, બાકી તો બધું કમ્પ્લીટ જ છે. જે રેમ્પ છે ત્યાં આગળ પણ મતલબ બધું સારું જાણવા મળ્યું. અહીંયા RWS ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા પહેલાં મારો પણ અનુભવ એ જ છે કે જ્યારે આપણે બસ ચલાવીએ ગમે ત્યાં કે ટ્રેનિંગ વગર એવું કોઈ દિવસ ચલાવેલો ના હોય તો જે આપણને મૂંઝવણ અનુભવાય એના કરતાં જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા પછી અમે ધ્યાન કર્યું કે એસમાં કઈ જગ્યાએ અમને મુશ્કેલી પડે છે કે રેમ્પમાં કઈ જગ્યાએ ધ્યાન રાખવા જેવું હોય. આપણે હંમેશા આમ ચલાવતા હોઈએ પણ આવું ઓપ્ટિકલમાં આપણને અહીંયા ઘણું શીખવા મળ્યું છે અને મને પણ અનુભવ થયો અહીંયા આવ્યા પછી. તો ગુજરાતના તમામ કેન્ડિડેટ હોય એ લોકોએ અહીંયા આવીને એકવાર મુલાકાત લેવાની. જેમણે એવું મૂંઝવણ અનુભવતો હોય તો અહીંયા તમને સરસ રહેવા જમવાની અને શીખવાની સરસ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને સંસ્થાના બધા કર્મચારી પણ બહુ સારા છે.